18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે તેવી વાત સમાચારોમાં આગળ વાત વરસાદની કરીએ તો જતા જતા વરસાદ પણ પોતાનો રંગ જે છે તે દેખાડી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી આમ તો વરસાદ નથી દેખાયો, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો આગામી સમયમાં એટલે કે આમ જોવા જઈએ તો 5 થી 7 દિવસ દરમિયાન એ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવશે, પવન ફૂંકાશે તેવી વાત। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે તેવી વાત સાથે જ 17 અને 18 ઓક્ટોબરે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। 24 ઓક્ટોબરથી ઠંડીનો પહેલો ચમકારો એ શરૂ થવા જઈ રહ્યો હોવાની વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ વિસ્તારમાં 30 ઓક્ટોબર સુધી હવામાન એ ઉતાર ચઢાવ પ્રમાણે રહેશે। સાથે જ જો વાત કરવામાં આવે તો નવેમ્બરના શરૂઆતમાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતા જે છે તે અત્યારે જોવા મળી રહી છે, જેના કારણે ઠંડી વહેલી પડે તેવી શક્યતા। 8 થી 13 નવેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ હજુ પણ પડી શકે તેવી વાત। ડિસેમ્બર સુધીમાં ચક્રવાતોની જે ક્રિયા ચાલુ રહેવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે। 23 અને 26 નવેમ્બર સુધી રાજ્યના હવામાનમાં એ પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને સાથે જ એવું પણ કહી શકીએ આપણે કે દિવાળી જે નજીક આવી રહ્યો છે, દિવાળીનો તહેવાર, અને એ દરમિયાન પણ હવામાનમાં એ પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને કદાચ એ દિવાળીમાં લીધેલા ફટાકડા એ પલળી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે એવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તે પ્રમાણે નવરાત્રી કે જેના 6-7 નોરતા સુધી તો વાંધો નહોતો આવ્યો, પરંતુ 8મા 9મા નોરતા આસપાસ જે વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ એ હવે દિવાળી આવી રહી છે, દિવાળીને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે જે આજથી 7-8 દિવસ આપણે ગણી લઈએ તો વાતાવરણમાં થોડો ઘણો પલટો આવે તેવી શક્યતા છે। દરિયા કિનારે પવન ફૂંકાશે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી, આવો એમને સાંભળી। હવે હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે। પૂર્વીય દેશોમાંથી ટાઇફૂનના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહેશે અને 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળે। આ ઉપરાંત લગભગ આ દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે। હવે ધીરે ધીરે ગરમી ઘટી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે। આ ઉપરાંત નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે। આ વખતે લગભગ નીનો 3.4 વિસ્તારમાં પેરુનું જળવાયુ કંઈક અંશે ઠંડુ થવાની શક્યતા રહેતા લગભગ ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે અને લગભગ એમજીઓની સક્રિયતા થતાં તારીખ 18 ઓક્ટોબર બાદ
દેશના હવામાનમાં પલટો આવતા રાજ્યના હવામાનમાં પલટો આવી શકે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ત્યાંની અસર છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માળખાને માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ એમજીઓ મેડન જુલિયન ઓસિલેશન દરિયાઈ ઓસિલેશનના કારણે લગભગ ભારતના હવામાનમાં પલટો આવશે અને બંગાળ ઉપસાગરમાં પલટો આવશે અને બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે.